નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદર્શી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોંગ્રેસના કાર્યકર્તા અર્જુન રાઠવા કલેક્ટર કચેરી ખાતે પોલીસ પર ભડક્યા। કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલમાં જ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ગયા હતા, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તા અર્જુન રાઠવા પોલીસ પર ભડકતા નજર આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તા અર્જુન રાઠવાએ કલેક્ટર ઓફિસમાં જ પોલીસને સીધા પ્રશ્નો પૂછી લીધા હતા કે તમે કોના ઇશારે કામ કરો છો અને અમને રોકવા માટે તમને કોને કહ્યું હતું। એવા સબ પ્રશ્નો અર્જુન રાઠવા દ્વારા પોલીસને પૂછવામાં આવ્યા હતા। આગળ તમે વિડીયોમાં જોઈ શકો છો કે સમગ્ર ઘટના શું હતી। ધન્યવાદ। 7 करोड़ रुपया पैसा डूबाया जनता गेट कोण पोलीसे कीधुं के तमारे कानून दंड आ शुं हालत छे तने कीधुं ने तमने पण सूचना आपी बांधवा जवाब बिल्कुल सर आम ज कांग्रेस पार्टी आगे नहीं जवाब होते अમને પણ સૂચના આપી અમને કોઈ સૂચના આપી ભાઈ તમને કોઈ સૂચના નથી આપી તો કેમ દોડતો તમને ખુલાસો આપો સાહેબ કોણે તમને કીધું કે એક મિનિટ તમને સૂચના કોને આપી હતી સાહેબ આ પ્રકારનું ચાલે છે એમને ભાજપના કોઈ નેતાએ સૂચના આપેલી છે એ આપી છે ને તમને એમને પૂછો ખુલાસો કરો કોને સૂચના આપી તમે જો ના આપી હોય તો કોણ આ કલેક્ટર કચેરીમાં સૂચના કોણ આપે છે એમને વાળા પોલીસ સાહેબ છે કોને તમને આપી હતી ભાઈ બતાવો અમને બતાવો એસપી સાહેબ તમને કીધું છે નહીં બીજેપીના કોઈ નેતાએ કીધું છે એને કીધું છે ને જે નક્કામાં થઈ ગયા છે અહીંયા એની સૂચના તમે માનો છો રજૂઆત કરો અરે તમને પૂછું છું મેં તમે સાહેબને કહો કે તમને કોને સૂચના આપી હતી તો ત્યાંથી એમને નહીં પૂછો ને એમને પૂછો એમને જવાબ સાહેબ આ પોલીસને પૂછો આ અડ્ડાઓ બંધ નથી કરતા આ જેથી આ લોકોએ ખનન કરાયું બંધી કર્યું એટલા માટે પૂલો તૂટી જાય છે આ લોકોના કારણે અને અમને પણ આવવા નહીં દેતા તમને કોને વાત કરી હતી અમને નહીં આવવા દેવાની સાહેબ એને પૂછો ને આ પોલીસને એક મિનિટ આ પોલીસને પૂછો કોને એમને કોને ના પાડી હતી સાહેબ આપે જો ના નહીં પાડી તો આપે કોને સૂચના આપી હતી તમારી સૂચના વગર કોણ અમને રોકી શકે અહીંયા કલેક્ટર સાહેબની સૂચના વગર અમને રોકનાર કોણ અહીંયા કોઈ બીજો સત્તાવાળો છે અહીંયા જેને રોકી શકે ભાઈ કોણ અરે કહી દો ને અમને ખબર પડે તમે અમને રોકનાર કોણ સાહેબને રોકે તો બેટર તમે દારૂના અડ્ડા બંધ કરાવો એને પ્રોત્સાહન આપવાનું બંધ તમે આ પ્રકારે કામ કરો છો આ સાહેબ ચાલે તાનાશાહી આ ભાજપના ફાલતુ જે નેતાઓ છે બુટલેગરો છે એમની સૂચનાથી કામ કરે છે તો પછી ભાજપના કેસ પહેરી લેવા રહેવાતું ના હોય પહેલો બરોબર એ ચર્ચા તમારો બીજો વિષય છે તમને આ નથી વિષય નહીં આ બહુ ગંભીર વિષય છે હા એ એમની પાસેથી આજે તો અમે આવ્યા છે અમારો કાર્યકર્તા આવે સામાન્ય માણસ કોઈ આવે એનો તો અંદર આવે જ ના દે તો તમારી પાસે ચિત્ર આવે જ નહીં કે શું તકલીફ છે પબ્લિકની સેવામાં છે દરેક પોતાની રિક્વેસ્ટ એમને પગાર મળે છે લોકોના ટેક્સમાંથી અને લોકો રોકે છે સત્તાનો મિસયુઝ આવું થોડું ચાલે ત્યાં મને પેલા પ્રજાપતિએ રોક્યા અહીંયા આ રોક્યા પરમિશન આપતું નથી સાહેબ આ તો બહુ ખરાબ કહેવાય અને આપણા માટે પણ શરમજનક કહેવાય